टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, વ્યક્તિ વિશેષ સાથે હું છું જીગર। આજે ચર્ચા કરીશું એક એવા વ્યક્તિ સાથે જેમના માટે લોકહિત મહત્વનું છે, જેમના માટે જનહિત મહત્વનું છે અને આવા જ જનતાના નેતા, જનતાના મંત્રી આપણી સાથે આજના આ પોડકાસ્ટમાં જોડાશે કાંતિભાઈ અમૃતિયા, એટલે કે આપણા કાનાભાઈ। કાંતિભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। જીગરભાઈ, એક તો અભિનંદન, આજે મને મોકો આપ્યો, કારણ કે બીજાને પણ પ્રેરણા મળે, કામ કરવાની પ્રેરણા મળે, જુસ્સાની પ્રેરણા મળે, એટલે મારા માટે આ બહુ મહત્ત્વની વાત છે। કાંતિભાઈ, પહેલો મારો સવાલ આપને એ કે આપનો મત વિસ્તાર, આપના વિસ્તારના આપ નેતા, કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ અને કેવી રીતે જેટલા પણ પડકારો આવ્યા એ તમામ પડકારોને ઝીલીને આજે કાંતિભાઈ એ સ્થાને છે કે જ્યાં લોકો પણ ઈચ્છતા હતા કે આપણા કાનાભાઈ મંત્રી બને તો મજા પડી જાય। જીગરભાઈ, મારું ગામ જેતપર, મારો જન્મ જેતપર, મારા દાદા ડબલ એક કોન્ટ્રાક્ટર હતા, મારા બાપુજી કોન્ટ્રાક્ટર હતા। પહેલેથી જેતપર ગામ પાણીવાળું ગામ, મોરબી જિલ્લામાં સારામાં સારું ગામ, સુખી ગામ। ત્યારે જ્યારે હું હાઈસ્કૂલમાં ભણતો ત્યારે અમારે દેવરાજ સાહેબ અઘારા હતા કે આ સાલો ભણશે નહીં, નેતો બનાવી દો આને, એટલે મને 8મામાં એને જીએસ બનાવ્યો અને 8મામાં જીએસ બનાવ્યા પછી મને કુદરતે એવી શક્તિ આપી એવો એટલે આશરે 13 વર્ષનો હું સંઘનો સેમ છું, જેતપરની શાખા, એટલે અમારે જોરદાર વર્ષો પહેલાં નાથાભાઈ ઝઘડા હોય, મધુભાઈ કુંકણી, એવા ઘણા બધા અનિચંદ બાપુ સાયકલ લઈને આવતા અને ત્યાંથી હું શાખાનો સેમ છું। એટલે દેશી રમવાનો શોખ, કોઈ સાધન નહોતા, અખાડો હોય, નાળા હોય, કોથળા હોય, આ બધી રમવાનો શોખ હતો। અત્યારે તો છોકરાઓને સારા સાધન દઈ તો એ આપી જાય, પણ ખોરાક એ હતો, દૂધ, રોટલો, માખણ, ઘીગોર ને આ ખોરાક હતો। જીગરભાઈ, તમને કહું કે જ્યારે મોરબી હોનારત આવ્યું ત્યારે મારી 17 વર્ષની ઉંમર હતી, ત્યારે પણ હું જીપ ત્યારે હાંકતો, જીપ લઈને અમે જેતપરથી બાજરાના રોટલા, માખણ ને બધું લઈને જતા। અને મોરબી હોનારતમાં સંઘના જે સમસભ્યોએ જે કામ કર્યું, જે નરેન્દ્રભાઈની આગેવાની નીચે, એ મોરબીમાં લગભગ આશરે 4000 ભાઈઓ બહેનો હોનારતના 19 મર્યા હતા, પશુ કેટલા પડ્યા હતા, એના તમામ મળદા ઉપાડી અને એનું અમે અગ્નિદાન કરતા હતા નરેન્દ્રભાઈની આગેવાની નીચે। ત્યારે મને નરેન્દ્રભાઈનો પરિચય થયો ત્યારે 79માં, અને કામ કરવાની જે મજા આવી, અને તે મેં જીવનમાં કોઈ બીક જ ન હોય, વાસનું હોય, કાંઈ નહીં, બાંધવાનું કાંઈ નહીં, કોઈ દી મારા જીવનમાં મેં બાંધ્યું નથી, એટલે એવું કામ કરતાં પછી બધું કામ બાંધ્યું। પછી મોરબી નક્કી કર્યું મોરબીએ કે મોરારી બાપુની કથા બેહારવી, અને હોનારત પછી લગભગ 1 વર્ષ પછી અમે મોરારી બાપુની મોરબીવાળે કથા બેહારી, તો એ ચા બનાવી અને બધાને ચા પાવાની જવાબદારી મેં લીધી હતી, અને જેતપરથી હું ખાંચા લઈ જતો હતો। વાહ! આ હોનારત પછી 1 વર્ષ પછી, 1.5 વર્ષ પછી, એટલે આ કામ કરવાનો મોકો હોય, તમારો સમય હોય, કોઈ પણ સમય આવે એને તમે સેવાનો સમય ચૂકી જાઓ ને એટલે તમને પછતાવો થાય। એટલે મારા આપના દ્વારા જીગરભાઈ સંદેશો છે કે મારા યંગ લોકોને કે જીવનમાં ભણવાનો સમય હોય ત્યાં ભણો, સેવા કરવાનો સમય હોય ત્યાં સેવા કરો, અને એથી વિશેષ બિઝનેસનો સમય હોય તો બિઝનેસ કરો, અને બિઝનેસ પછી તમારી અમુક ઉંમરે જે ભગવાનનું નામ લેવાનું કરીને તો કાંઈ નહીં, કોઈને નડતા નહીં કોઈને નડતા નહીં। આ જ વાત ઉપર આગળ વધીએ અને કેમ નડતા નહીં અને કેવી રીતે મદદ કરવી એ કાનાભાઈ કરતાં વધારે કોઈ ન સમજી શકે। વાત હતી મોરબી હોનારતની 1979, ત્યાર પછી તમે જુઓ કે એ વખતે તેમની ઉંમર 17 વર્ષની, 18 વર્ષ। નરેન્દ્ર મોદી સાથે એ પણ એ સેવામાં જોતરાયા, અને સમય જુઓ કેવી રીતે બદલાય છે, અને જે સમયની જે વાત કરતા હતા કે જે સમય હોય એમાં ઘણું બધું સેવાના કાર્ય તો કરી જ લેવા। પછી જ્યારે મોરબીની અંદર બીજી એક દુર્ઘટના થાય અને એની અંદર પણ તમને કાંતિભાઈ અમૃતિયા લોકોને બચાવવા માટે પાણીના એ ધસમસતા વહેણમાં કૂદતા જોવા મળે, લોકોને બચાવે, પડીને સૂચના આપે કે ભાઈ પેલું કરી દેજે, પાણી અહીંથી નીકળી જશે।
આને ફોન કરી દે, ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચશે, લોકોને મદદ મળશે. આ ઘાયલ છે એને હોસ્પિટલ પહોંચી જવાશે. કાંતિભાઈ અમૃતિયા માટે મોરબી બ્રિજ દુર્ઘટના આપના જીવનની એક ક્ષણ કેવી હતી? તો એવા તો મોકા ઘણા બધા સેવાના, ખૂબ સેવાના કરવા. એટલે મને આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ વર્ષો પહેલાં અમે ભેગા બે હતા જ્યારે સંગઠનમાં હતા. હું 1982માં યુવા ભાજપનો પ્રમુખ થયો હતો. 86માં હું તાલુકા પંચાયતનો વિરોધ પક્ષનો નેતા થયો હતો. ત્યારે પણ તમને નવાઈ લાગશે કે જ્યારે 19 વર્ષે જે મોરબી જિલ્લામાં અમારે પહેલાં ખેતરોમાં ચોકી આપતા, ચોકી દેવી પડે, ન દઈ તો બીજા એના હગા વગા જોડી. ત્યારે અમારા બાલુભા જાડેજા હતા, ટીડી પટેલ હતા, એને આગેવાની અમે ચોકીઓ બંધ કરાવી હતી. આ વાત છે 18 વર્ષે. પછી અમારા ઉપર 307 ખોટી કરી હતી એ જમાનામાં. 18 વર્ષે 18 વર્ષે 307 નોકરી કરી. હું આજના આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના ધડકમ નેતા હતા, એને અભિનંદન દઈશ કે અમારી ધરપકડ નથી થવા દીધી અને આગોતરા જામીન દેવાઈને અમને પૂરી હેલ્પ કરી હતી. એટલે એ જ વિષય છે જેના 307 કરી હતી એના જ પરિવારની તૈયારી નાની દીકરી હતી, એને ગોળી એના કુટુંબે મારીને અમારું કરી હતી. એ જ કોરોનામાં માળિયા દવાખાનામાં દાખલા થયા, એનો હસબન્ડ, મેં એની સેવા કરી, એ હાજા થઈ ગયા. ત્યારે એ પણ વિડીયોમાં બોલી, કાનાભાઈ તમે નાના હતા તે સાચા હતા. એટલે કહેવાનો અર્થ એ કે જે જીવનમાં સમય આવે, કોઈ પણ સમયને ચૂક્યા વિના પ્રજા માટે સેવા કરો, પશુ માટે સેવા કરો, જરૂર પડે તો મન બુદ્ધિ માટે સેવા કરો, પણ સેવા સાથે તમારું એ ભાતું બંધાશે. કાંતિભાઈ હંમેશા કહે કે હું બીમાર છું, મારો કાર્યકર્તા બીમાર નથી. જ્યારે આપને ખબર પડી કે તમને કેન્સર છે, આપના અને આપના પરિવાર માટે આ ઘડી કેટલી આઘાતજનક હતી? જીવનમાં એક તો મગજમાં બીક ન હોવી જોઈએ જીવનમાં. એટલે સંઘર્ષ, એટલે હું આ મારો કાંઈ કહેતો નથી, પણ આ સંઘર્ષને તમને પ્રેરણા મળે કે સંઘર્ષ આવે તો એ કંઈ મોડું પડવાનું ન હોય. એટલે કહેવાનો અર્થ એક સંઘર્ષ આવે બીવાનું જ ન હોય. સંઘર્ષ તો આ તો કેન્સરનું સંઘર્ષ છે, એવું તો આજીવન હતું એ જમાનામાં. એક પ્રશ્ન એ કે કાંતિભાઈને લોકો કાનાભાઈ કહેતા થયા, આ કાનાભાઈ આવ્યું ક્યાંથી? નાનપણથી જરાક હું તોફાની હતો, એટલે લડતો. મારા માટે નહીં, મારા કુટુંબ માટે નહીં, મારા પરિવાર માટે. કોક હેરાન કરે હું સહન ન કરી શકતો. હજી પણ મને તકલીફ છે એ જ. ધારાસભ્ય હું મંત્રી, પણ ખોટું થતું હોય તો હું સહન ન કરી શકું અને બોલ્યા વિના રહેવું નહીં. હજી પણ તકલીફ છે, સ્વભાવમાં તો ફેરફાર થાય નહીં. એટલે એ હિસાબે અમારે બધાએ કહેતા કાનો જેત પર પાડો. 85માં મારા મામા ધારાસભ્ય અંબાઈ અખારા, ભાજપના 11 હતા. એટલે ત્યાં હું બુલેટ લઈને નીકળું ધારાસભ્ય થયા પછી. એ મારા માએ બેઠા હોય, એટલે હું બધે પ્રવાસ કરું તો કાનો જેત પર આવ્યો. એટલે મારા મામાએ એમ કીધું હવે તું ન આવ, મને નહીં ઓળખે. પછી મેં એને મોટરસાઇકલ 37 રૂપિયાને લઈ દીધું. બહુ ગાંધીવાદી હતા, ખીચામાં પૈસાનો. પછી એ પ્રવાસ કરતા. એટલે મૂળ કામ લડાઈ, સેવા કરવાની ભાવના, એટલે એ નામ પડી ગયું હતું મારું, હજી પડી ગયું હતું. એટલે કાનાને ગોપાલથી વાંધો છે. એટલે એના હિસાબે નામ ચાલુ હોય, એમાં આપણને વાંધો શું? જેવું જે માણસને જે કેવું હોય જીવનમાં, સત્તા હોય, પૈસા હોય, એનું અહમ ન રાખો, નોર્મલ રહ્યું તો એમાં શું મજા આવે ને? તમારો આ જ લડાયક મિજાજ, આપ કહી શકો કે ગોપાલ ઇટાલિયાની એ જ ભાષામાં આપે જવાબ આપ્યો? ના, પણ એમાં તો વિષય એવું નથી, એ સામાન્ય હોય, બહુ મોટી વાત નથી. એ મારા માટે સામાન્ય હોય, એને એ ખબર નથી કે હું એક જ વાર ધારાસભ્ય થયું અને અમે તો 7 વાર ધારાસભ્ય થઈએ. સાહેબ 5મી વાર હું ધારાસભ્ય થયો ને ત્યારે મને ભગવાને એવો વિચાર આપ્યો હતો, 5 ટર્મ થઈ તમારે શું કરવાનું? તે મેં મારા વિસ્તારના ને 1 વર્ષ સુધી 15,000 માણસને 50 વર્ષથી ઉપરનાને મેં યાત્રા કરાવી હતી. અહીં ગાંધીનગર યાત્રા, ગાંધી મંદિર, અક્ષરધામ, નર્મદા દેખાડ્યું હતું. રસોઈયા ભેગા 250 રૂપિયાની ડિપોઝિટ લીધી, એ જ પૈસા એને પાછા આપ્યા. ગોપાલભાઈ 2 બસો લાવ્યા ફોટા પડાવતા હતા. આજથી 12 વર્ષ પહેલાં મેં 15,000 1 વાર સુધી માણસોને મોકલ્યા હતા. 1 વાર સુધી 100% પૈસા મારા. મને કોઈ લક્ષ જ નથી પૈસાનું. મારા બિઝનેસના પૈસા જેટલા આવે ને એમાં 30% ઘરે દઉં, 30% દાન કરવું અને 40% પ્રજા પાસે વાપરી નાખું. મને મારો કુટુંબ, મારા પરિવારમાં, કુટુંબમાં મારા મધરને બધા એનો સ્વભાવ એવો. મારા મિસિસ કોઈ દી મને ખીએ નહીં. આપણે એક જ લક્ષ હોય, ખાવું હોય આટલું, એથી ડબલ હોય એટલે બસ સંતોષ. કોઈ જ આયોજનમાં આટલા વર્ષના જ આયોજનમાં એક પણ ડાઘ નથી. આ કુદરતે શક્તિ આપી. બીજું એથી વિશેષ
જ્યારે 97માં હજુરિયા ખજુરિયા બન્યું ત્યારે પણ શંકરજી બાપુ એ મારા હારા સંબંધ હજી મને એ જ કે આવકાના એમ કહે ધરમભાઈ જેમ કહે ને તો ત્યારે પણ હું વફાદાર સંઘના વિચારસરણી વફાદાર રહ્યો અને કોઈ દી એક પૈસા પર વિચાર્યું નથી કે મારે મંત્રી થવું. તો એ જમાનામાં જ યંગ માણસ હોય તો બધાને શોખ હોય ને, પણ નથી લક્ષ નથી. જે વિચારસરણી સ્ટ્રોંગ છે. બિલકુલ, વિચારધારા એકદમ મજબૂત અને મક્કમ છે. તમને ગમતા રાજનેતા કયા, જે સૌથી વધારે તમને ગમે? એ કોંગ્રેસ હોય, એ બીજેપી હોય, અથવા તો કોઈ રાજકીય બીજી પાર્ટી હોય. કાનાભાઈને સૌથી વધારે ગમતા રાજનેતા કયા? મેં કોંગ્રેસની સરકારમાં પણ 10 વર્ષ કામ કર્યું. મેં હમણાં વાત કરી, વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા, જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની સ્થાપના કરી, એ મને ગમતા માણસ હતા, ગાંધીવાદી માણસ હતા. હજી પણ એના પરિવાર હારે મારે સંબંધ છે. પછી બાપભાઈ જસુભાઈ, એમના પરિવારે હારે પણ સંબંધ છે. હોનારતમાં એને કામ કર્યું હતું. મારા મામા 1985 90 ધારાસભ્ય હતા. 90માં મારા મામા એ સીટ ખાલી અને બાપભાઈને અમે લડાવ્યા. ખાલી થેલી લઈને આવ્યા હતા અને એને જીતાડ્યા હતા. એ બાપભાઈ હજી પરિવાર અને વિશેષથી દેશના દુનિયામાં એ મારા જીવનમાં 45 વર્ષમાં જે નરેન્દ્રભાઈ મારા સંબંધ છે કાંઈ નહોતા. સંઘના સ્વયંસેવક હતા. એ પણ વડાપ્રધાન એ બોલ્યા હતા કે અમારો કાનો 45 આ કાંતિલાલ 45 કિલોનો હતો. વનારચાણે સેનાનો સભ્ય હતા. એના ખીચામાં મેં કોઈ દિવસ અત્યાર સુધીમાં 100 રૂપિયા નથી જોયા. અને એ રાજકીય રીતે સિસ્ટમનો સેવાકીય રીતે પ્રેરણા આપવાના ભાગરૂપે એ સૌથી શ્રેષ્ઠ મારા મનમાં સૌથી નેતા તરીકે મજબૂત અને કામ કરવાની સિસ્ટમ ને એ પ્રેરણા નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણા લેવી જોઈએ. બિલકુલ. હવે વાત નીકળી જ છે પ્રધાનમંત્રી સાથેના આપણા સંબંધની. કઈ એવી ક્ષણ યાદગાર જેને યાદ કરીને આજે પણ એમ થાય કે નરેન્દ્રભાઈ આ વાત જે મને કરી હતી ને એ મને જિંદગીભર નહીં ભૂલાય? તમે છોકરાઓને કહો, તમે ઘરમાં વાત કરો, પરિવારના સભ્યોને કહે કે આ વસ્તુ જો મારા જીવનમાં અથવા તો આવી ના હોત, અથવા તો સાહેબે કીધી ના હોત, અથવા તો કોઈ પણ એ પ્રસંગ જેને આજે પણ આપ યાદ કરતા હો. મેં હમણાં જ કીધું, મારા જીવનમાં હું સ્ટ્રોંગ માણસ, ખોટું ન કરું, સેવાની પ્રેરણા. આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈ નાની નાની સેવા તો કરતા હતા, પણ સંગઠનમાં એની સાથે હું કામ કરતો. સંગઠનમાં જ્યારે 1982થી 95 સુધી અને કેશુભાઈ મારા ધારાસભ્ય ત્યાં મહામંત્રી હતા, ત્યારથી એનારે બે હતો. અને એના મગજમાં એક જ છે કે તમે સેવા સાથે રાજકારણમાં આવો. ખાલી એક રાજકારણ હશે ને તો તમારી ઇમેજ નહીં રહે. તો એ પ્રેરણાથી કાંઈ માટે હું એના મોરલથી પ્રેરણાથી માનો કોઈ તમામ સમૂહ લગ્ન જ્ઞાતિના મેં ચાલુ કરાવ્યા. તો બધી જ્ઞાતિના સમૂહ લગ્નમાં હું મુખ્ય દાતા હોય. ભગવાનની મહેરબાની પહેલેથી બિઝનેસ સારા છે અને મહત્ત્વ નથી પૈસાનું. હજી પણ મારે હું બેંકમાં નથી જતો જમા કરાવવા ગોદાડો કરવા. મારે જોઈને મહિના એથી 3 ગણા આવે એટલે 1.5 ગણા વાપરી નાખું. હજી જેને જેને તપાસ કરવી કરે, CID મૂકે, જે મૂકવું એ મૂકે. બધી બેંકમાં જાય, ખાતા ખોલાવે અમારા પરિવારના, તો ડિપોઝિટ લાંબી ન હોય, 5-10-15 લાખ રૂપિયા હોય. ઘણા ધંધા સારા છે, ભાગીદાર સારા છે, બધું સારું હોય. એટલે પ્રેરણા દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈ જે આપી એટલે કાયમ માટે હું વળગી રહ્યો, કાયમ. અને મને આત્મવિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ ઉપર એને ખબર હોય કે અમારો કાંતિલાલ ખોટું ન કરે. 45 વર્ષમાં રાજકારણમાં નરેન્દ્રભાઈ હોય, કેશુભાઈ હોય, ચીમનભાઈ અરે મારા સારા સંબંધ હતા. ચીમનભાઈ મને માનથી જોતા કે આવડી ઉંમરે આવો લડાયક નેતા ન હોય. એ બધાએ માધવસિંહભાઈ મારા સંબંધ સારા હતા, અમરસિંહભાઈ રે સંબંધ સારા હતા, બાપભાઈ રે સંબંધ, બધા રે સંબંધ સારા હતા. ગમતો માણસ હતો. પણ મારા જીવનમાં હું નસીબદાર હું, એક પણ કામ આ મારું કામ છે એ કરી દો લેવા લઈને જીવો નથી. એક પણ કામ. 10 વર્ષ ચેરમેન રહ્યો હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમનો. કાશીરામભાઈ અમારા કેન્દ્રના મંત્રી હતા. ભૂકંપ આવ્યો તો ખૂબ મેં 10 વર્ષ કામ કર્યું. પછી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી આવ્યા ત્યારે પણ હું ચાલુ હતો ચેરમેન, ખૂબ ચાલુ કર્યું. એટલે એવા નેતાના આશીર્વાદ હોય બધાયના. અને આપણે ભગવાનની મહેરબાનીથી કોઈ દી મારા પરિવાર માટે અમારું કામ છે એવું લઈને નથી ગયા, એ મોટી વાત છે. અને ક્યાંય પાર્ટીથી આગા પાછા નથી ગયા. કોઈ પણ વાંધો પડે તો પાર્ટીમાં બાજી લઉં, 100% બાજી લઉં. એમાં જરાય બાંધછોડ ન કરું. વાંધો મારે કેશુભાઈ બેઠો તો અંદર રહીને બાજી લ્યો, પાર્ટીનું જ છોડ્યું. અંદર રહીને બાઈ ગયો, લઈ લો. મારા ઉપર આફત આવી પણ પાર્ટી નહીં છોડવાનું. અંદર રહીને ઘરનો કજિયો ઘરમાં રાખી
અને સાચી વાત કરવાની. બિલકુલ. ટકોર ક્યારેક પ્રધાનમંત્રી મોદી તરફથી કાનાભાઈને કે કાનાભાઈ તમે આ બરાબર નથી કર્યું આ વખતે? ના કોઈ દી એને 45 વર્ષનો અનુભવ હોય ને, બીજું લાગણી હોય, નિખાલસ માણસ, સાચી વાત કરી, સાચા વફાદ. તમે વિચાર તો કરો, જ્યારે હજુરે ખજીરે બન્યું ત્યારે નરેન્દ્રભાઈ કેશુભાઈની ઉપર બેઠા બેઠા હેન્ડલિંગ કરતા હોય. ત્યારે પણ અમે હું નાનામાં નાનો ધારાસભ્ય હોય અને કેમ્પમાં નવરું બીજા ધારાસભ્યનું ધ્યાન રાખવું તેને કેટલો વિશ્વાસ હોય. એમ કહે ને કેમ્પ મારી હોય ને શંકરસિંહ બાબુ મારા સારા સંબંધ હતા. એથી વિશેષ કહું, ત્યારે શંકરભાઈ ચૌધરી ચૂંટણી લડ્યા ત્યારે નરેન્દ્રભાઈ હેન્ડલિંગ કરતા હતા. ત્યારે નરેન્દ્રભાઈ અમને સૌજીભાઈ કોરાટને ખરાબ ગામ સુઈ ગામને ભરવા આવ્યા હતા. અહીંયા અમને કોઈ મકાન નહોતો આપતો હતો. હું મારા મિસિસ સૌજીભાઈના મિસિસ 50 જણાને રોટલા ખવડાવીને કરતા હતા અને અમે અહીંયા તંબુ નાખીને પડ્યા હતા. આવો વિશ્વાસ હોય. એમ કે કૂવામાં પડો તો કૂવામાં પડી, એમાં ટકોર કરવાની ક્યાં વાત છે. બિલકુલ. પણ તમે જોયું કે એમણે કીધું કે મારા ઘરના કામ ક્યારે હું આગળ લઈ નથી ગયો, પણ લોકોના હક માટે હંમેશા કાંતિભાઈ લડતા રહ્યા છે. પછી પાટીદારોના હકની વાત હોય, મોરબીના સ્થાનિક મુદ્દાઓની વાત હોય, ખેડૂતોનો પ્રશ્ન જેમણા હતો એની વાત હોય, આ બધા મુદ્દાઓ કાંતિભાઈ ઉપાડે, ક્યારેક ફાયદો થાય, ક્યારેક નુકસાન થાય. પણ મને લાગે છે કે આ ઘટનાક્રમની અંદર સાંભળવાનું પણ ઘણું આવે ખરા. હવે માનો કે આવા તો કેટલા પ્રશ્ન આવતો હોય. નુકસાન થતું તો અમને થતું હોય, નુકસાન થાય તો વ્યક્તિને થાય તો એ સહન કરવાની તૈયારી રાખવાની હોય. નુકસાન ન થાય એવું નહીં, સાચી વાતનું નુકસાન. પણ નુકસાન થાય એવું પ્રશ્ન આપણે જીવનમાં સ્ટ્રગલ, મેં કીધું 3.5 વર્ષ જેલમાં રહ્યું, એ નુકસાન જ કહેવાય ને. પણ એ આપણે તૈયારી રાખવાની. કર્મનો સિદ્ધાંત, સવારે ઉઠી 2 જ મિનિટ બેહવાનું, પલંગ ઉપર પ્રાર્થના કરવાની કે સાંજ સુધીમાં ખોટું ન થાય, અને સાંજે 2 મિનિટ બંધ કરીને આંખ કરીને કે ખોટું થયું તો કાઢી નાખો. વાહ. બસ આમાં બધું આવી જાય. માણસ માત્રથી ખોટું થયું જ હોય, ન થયું એવું ન હોય, પણ એને કાઢતું જવું જોઈએ, એને વધારતું ન જવું જોઈએ. કાંતિભાઈને સૌથી વધારે શું ભાવે? હું હાવ રફ માણસ, મારે આ જોઈએ એ વસ્તુ જ ન હોય. ભૂકંપ આવ્યો ને તો હું લગભગ 1.5 વર્ષ મારો પ્રવાસ હતો. આખું ગામ બારે હતું, હું મારા 3જા માળે હતો, મારી મધરે બારે હતો. મારી મધરે એમ કહે કે બેટા બધાય ગામના બારે હતું. મેં મારે ભગવાન હારે વાત થઈ ગઈ, મારા વિસ્તારના મકાન બનાવવા છે, સ્કૂલ બનાવી, મંદિર બનાવી. 1.5 વર્ષમાં 40,000 મકાન બનાવ્યા, સ્કૂલના રૂમ બનાવ્યા, મંદિર બનાવ્યા. અને પછી મેં પગપાળા, ત્યાં પણ મને એ વિચાર આવ્યો હતો ભૂકંપને દીધી સાંજે જ હું આ બધા મકાન થઈ જાય પગપાળા પ્રવાસ કરીશ. આ જ્યારે કોરોના આવ્યો ત્યારે એક દી પણ મેં માસ્ક નથી બાંધ્યો, એક દી પણ માસ્ક બાંધ્યા વિના લગભગ મારો પ્રવાસ હોય શું જરૂરિયાત છે. અને એક દિવસ ઘરે સવારે નીકળીને રાતે આ પહોંચતો ને જ્યાં મળે અહીંયા જમી લેતો. હંમેશા હસતા જોવા મળે કાંતિભાઈ. આપણને તકલીફ આવે તોય હસતા હસતા મોઢે તકલીફનો સામનો કરે. અને એવો કોઈ પ્રસંગ આપને યાદ છે કે એકદમ તમારા વર્તુળના લોકો બેઠા હોય, વાતચીત કરતા હોય અને એ વસ્તુ અથવા તો એ વાત આજે પણ યાદ કરીને કાંતિભાઈને હસવું આવી જાય કે આ પેલો હતો ને ખતરનાક હતો? ખતરનાકમાં તો એવું જીવનમાં કેટલું આવું કેટલું યાદ રાખવું. કોઈ પણ વાત હોય એમાં ક્યાંક ને ક્યાંક ઉપટ આવી જાય, ક્યાંક ભરાઈ મરી, ક્યાંક સાચી વાત કરી તો કંઈક ઘર્ષણે થાય. સાચી વાત કરી, માનો હું કોરોનાની વાત કરું તો હું હારેલો માણસ હતો. મેં નક્કી કર્યું કે નાના નાના સમાજ દ્વારા, સંસ્થા દ્વારા મારે સેન્ટર બનાવવા સારવાર માટે. તો અમારા કલેક્ટર પટેલ સાહેબ હતા. અમે જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ એમનું પડ્યું હતું, વિજયભાઈ મુખ્યમંત્રી હતા. મેં કીધું કે અમને તમે બિલ્ડિંગ આપો ને, હું અહીંયા મોટી સંસ્થા ઊભી કરી દઉં, 500-800 પલંગ એક જગ્યાએ. મારે નોખા ન કરવા. મેં લક્ષ્ય રાખ્યો હતો મોરબી જિલ્લામાં 1500 પલંગ ઊભા કરવા, એને ઇન્જેક્શન મફત, દવા મફત, અને મારા એક આવવાથી બધું થઈ જાય. તો તેને મને કલેક્ટર મકાન ના પડી, હું વહી ગયો. પછી કલેક્ટર જે દવાખાને સરકારી હોસ્પિટલ અહીંયા ખોટી ફિલોસોફી કરતા હતા, આમ કરો ને આમ કરો. એટલે મેં કીધું કરવાની ક્યાં આમ વેચો. મેં કીધું ઓલું મને જિલ્લા પંચાયતમાં સહી કરી દો ને, તો મને ના પડી. તો હું એના વાંહે અડી કરી, માજી ધારાસભ્ય હતો. આ નેચર છે સાચી વાતનો. એમાં વિજયભાઈ અમારા મુખ્યમંત્રી થોડા રાતે ફોન આવ્યો મને કે શું કાંતિલાલ, મેં સાહેબ જિલ્લા પંચાયત મકાન મને દેતા નથી. બીજે દી આવ્યા કે હું આવું છું. સવારે આવીને કલેક્ટરને કહીએ કે ભાઈ કાંતિલાલ સાચો મકાન થયું. સાચી વાત હોય ને એમાં વળગી રહી સેવા માટે. આ તબક્કે હજુ કેવી ઈચ્છા છે કાંતિભાઈને કે જે હજુ એમ કે એ ઈચ્છે છે કે હજુ આ ઈચ્છા મારી પૂરી થવી જોઈએ, અથવા તો સેવા કર્યુંની વાત હોય, આપના વિભાગની વાત હોય, અથવા તો આપની વ્યક્તિગત કોઈ વાત હોય? મારે
ઈચ્છા તો જીવનમાં લખ તો રાખવો જ પડે. માનો કે રાજકારણમાં છીએ તો સારી જ્યાં બેહાઈ રહ્યું સારી રીતે ભાવનાથી કામ કરવું જોઈએ, પ્રજાલક્ષી કામ કરવું જોઈએ, પાર્ટીના વફાદાર રહેવું પડે, મતદારોનો વફાદાર રહેવું પડે. ગમે એવું વિઘન આવે તો મતદારોને છોડવા ન જોઈએ, મતદારો મારે સાચી વાત કરવી પડે. આ હકીકત છે. હમણાં જ માનો કે અત્યારે ખેડૂતનું થાંભલાનો જે વિષય છે એ મારો મોરબીને મારા ગામથી જ બધું ઉકળાટ હતો ખેડૂતનો. છેલ્લા 2 મહિનાથી હું રજૂઆત કરતો અને ઉકળાટના આધારે પાર્ટીએ બહુ સારો નિર્ણય લીધો. એમાં મારો વજન 2 કિલો ઘટી ગયો. સંતોષ છે ખેડૂતોને કાંતિભાઈ? હવે જો જે ભાવ છે, તમારી જે જમીન છે એનો જે ભાવ છે, બજાર ભાવ એના કરતાં ડબલ. જંત્રીના નહીં. જંત્રીની વાત કરું તો માનો મારા ગામની જમીન છે એ 20 લાખ રૂપિયાની હોય તો 20 લાખની 2 લાખની જંત્રી હોય. હું 8 ગણા દઉં તો 16 લાખ થાય. તો એટલે સારો સરકારશ્રીએ નિર્ણય લીધો હોય. બધાય કલેક્ટર એની કમિટી કરશે અને જ્યાં પણ થાંભલા નીકળશે તો એક ચોખવટ કરવા જ તમારા દ્વારા થોડોક ટાઈમ લો કે ખરેખર જેને જે બોલવું એ બોલે. વિકાસ ગુજરાતમાં શું કામ છે ઉદ્યોગનો? આ જમીનના ભાવ અત્યારે 2005 પછી શું કામ વધ્યા? મેં પોતે મારા જાહેર જીવનમાં મેં આજથી 90માં 3000ની વીઘો લીધી અને એ 30 લાખ રૂપિયા થયા. 200 વીઘા જમીન એ જમાનમાં મેં લીધી હતી. હું મારા બિઝનેસ સારો હતો, જમીનનો પહેલેથી શો. એ જમાનમાં 200 વીઘા મારા ગામમાં શિવપુર લીધી તો એ 3000ના 30 લાખ થયા. વિકાસ આવ્યો તે થયો ને. ઉદ્યોગ આવ્યા, પાણી આવ્યા, રોડ આવ્યા તો થયો ને વિકાસ. એટલે વિકાસ સાથે થોડું ઘણું નુકસાન હોય, સ્વીકારી ગયા મેં ખેડૂતને, પણ મોટું મન રાખીને સરકાર એને આપશે. આપને લાગે છે કે જે ખેડૂતોનું આખું જે આંદોલન થયું અથવા તો ખેડૂતોને એકત્રિત કરવામાં આવ્યા એની અંદર કોઈનો વ્યક્તિગત સ્વાર્થ હતો અથવા તો કોઈએ ઉકસાવી કાઢેલું આખું આંદોલન હતું સરકાર સામેનું? ના, કોઈ સરકારની કાંઈ નીતિને વાત નહોતો, ખેડૂતનો પણ વાત નહોતો. ખેડૂતને ઉકળાટ હતો. પોતાની જમીનમાં થાંભલા ન આવે એમાં 2 વસ્તુ હોય. આજે રાજ્યના મંત્રી તરીકે બહુ ખુલ્લા દિલથી વાત કરું, બહુ મેં કેમ ઉદ્યોગની ખુલ્લા દિલ એવી રીતે કેનાલ નીકળે તો પાણી મળે, રોડ નીકળે તો જમીનના ભાવ વધે, નેશનલ હાઈવે નીકળે જમીનના ભાવ વધે, બરાબર. થાંભલા નીકળે એટલે જમીનના ભાવ ઘટતા હોય. એટલે એનો સામૂહિક ઉકળાટ હતો. હજી તો 3-4 લાઈન નીકળે હતી, બીજી લાઈનો પણ નીકળવાની. વિકાસ થાય એટલે લાઈનો તો નીકળવાની છે, પણ અમુક મર્યાદા હતી સરકારની કે અત્યારે માનો એમ કે આ પ્રાઇવેટ કંપની 5-6 કંપનીની, સરકારની 3 કંપની હોય, પ્રાઇવેટ મોટી 2 કંપની હોય. એ બધું કરવું તો નીતિ કરતાં તો 20-25 દી લાગે ને નીતિ કરતાં. એટલે ખેડૂતનો ઉકળાટ પોતાના ખેતરમાં જમીનના ભાવ ન ઘટે એનો ઉકળાટ હતો અને એ ઉકળાટના આધારે સરકારે સારો નિર્ણય લીધો હોય. પણ એવું નથી કે કંઈક કોંગ્રેસથી બેસી ગયા, આમ આદમીથી બેસી ગયા. પણ ખેડૂતનો ઉકળાટ, અંતે તો ખેડૂતનો ઉકળાટ હોય ને એને અમારે જાણવું જોઈએ અને સાચી રજૂઆત કરવી જોઈએ. સામૂહિક ઉકળાટ તો બિલકુલ. એક વચ્ચે આપ જો જવાબ આપવા માગતા હો તો એરવડિયાવાળો આખો મુદ્દો, હકાબા એન્ટ્રી થાય છે, એરવડિયાની રૂપિયાની વાતચીત થાય છે, આ બધું ખેડૂતોના માનસ પર એની અસર થઈ? એમાં તો હું કંઈ પડવા નથી માગતો. શું કામ નથી પડવા માગતો? કે હું રાજ્યનો મંત્રી છું, ખેડૂત છું, એ માણસ કોણ છે પ્રજા ઓળખે છે, બધાને ઓળખતા હોય. આજે હું છું તો હું બે કરું. મોરબી જિલ્લાનું જે આંદોલન હતું એ કચ્છમાંથી આવ્યું. કચ્છમાં કિસાન સંઘનું આંદોલન ત્યારે હું પ્રભારી મંત્રી હતો તો થોડુંક સમજાવીને પૂરું કર્યું. હવે મોરબી જિલ્લાના જમીનના ભાવ બહુ ઊંચા છે. કમસે કમ નીચામાં નીચા 20 લાખ રૂપિયા અને ઊંચામાં ઊંચા 5 કરોડ રૂપિયા ભાવ વીઘાના. 5 કરોડ. મોરબીની આજુબાજુમાં તો 12 કરોડ રૂપિયા વીઘાના. મોરબી મારો ગામની વાત કરું તો 30 થી 40 લાખ રૂપિયા વીઘાના ભાવ છે. આજુબાજુમાં 50 લાખ વગાય. આમ જેમ આગળ જાવ તો ઉદ્યોગ છે, કેનાલ છે. આ મૂળ તો ઉદ્યોગ આવ્યા એટલે ભાવ થયા ને. એટલે હું મારા ઘણા વિસ્તારમાં તમને નવાઈ લાગશે કે મારું મોરબી જિલ્લાની આજુબાજુમાં 3000 ફેક્ટરી છે માટીની. ઘણા બધા ઉદ્યોગ છે, સિરામિક નથી એવો ઘણા. તો ખેડૂત બજારે સહન કરતા હું ખેડૂતને સમજાવું. મારો પ્રવાસ હોય ને, જો આ ઉદ્યોગ આવ્યા તો આપણે જમીનના ભાવ થયા, ન હોય તો ન થાય જમીનના. કચ્છમાં ઉદ્યોગ આવ્યા, કચ્છમાં યોજના આવી એટલે એકરના ભાવ અત્યારે 40-30 લાખ થઈ ગયા, 25 લાખ. એટલે ઉદ્યોગની દ્રષ્ટિએ ઉદ્યોગ આવે, પાણી આવે, રસ્તા આવે, આ બધું મિશન આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનું છે. પણ અમુક માણસોના માઇન્ડ એવા હોય એ બધા મેં એનું કીધું હમણાં કે લક્ષ્ય નથી હોતું, પોતાનો થોડું બોલું હોય એટલે એમાં
થોડુંક અમારે પીસાવવું પડે, સાંભળવું પડે બે કોઈ, અમે સાંભળવું પડે અમે સાંભળવું પડે, સાચી વાત કરવાની. આટલા જ દિલ ખોલીને કાંતિભાઈ જે વાત કરી રહ્યા છે, પરિવારને કાંતિભાઈ પોતાના આ વ્યસ્ત શેડ્યુલમાંથી કેટલો સમય આપે? અને એવું બને કે પરિવાર સાથે ક્યાંક ગયા હોવ, ક્યાંક પિક્ચર જોવા ગયા હોય કાંતિભાઈ સંતાનો સાથે, તો પપ્પા આજે ચલો આપણે બહાર જઈએ, એવી કોઈ યાદગાર ક્ષણો જો આપ દર્શકોને કહેવા માગતા હો તો? મારો પરિવારમાં મારા મિસિસ છે, અમારા લગ્નને 39 વર્ષથી. વાહ. 95માં જિલ્લાબેન સભ્ય હતા એ, ત્યારે પણ ચેરમેન હતા 95માં. અને જાજામાં જાજા મોરબી જિલ્લાના મતે જેતપરની સીટ ઉપર જેતપર મારા વિસ્તારમાં આવતું નહીં, મારું ગામ. પણ મારો પરિવાર સાથે વર્ષમાં એકાદ બહાર જવાનું, 2 વાર ફરવા જવાનું, દર 2-3 મહિને, હમણાં 4 દી પહેલાં પિક્ચર જોઈએ આવ્યા. કયું પિક્ચર છે? અમે વેલકમ. હા, વેલકમ જોઈએ 4 દી પહેલાં, વેલકમ જોઈએ આવ્યા. પછી માનો બહાર જઈએ તો પાણીપુરી રોડ ઉપર ખાઈ, નોર્મલ રહેવાનું, પરિવાર સાથે જવાનું, છોકરાઓ સાથે જવાનું, નોર્મલ રહેવાનું. માનો યાત્રા આવી, આજે 1 વાર સુધી આવી, તો એ યાત્રાવાળા અહીંયા જમે, ગાંધીનગર જમતા રસોડા ભેગા, મારા હું એના હારે જમું, મારો પરિવાર એના હારે જમતો, મારા છોકરા એના હારે જમે, મારી દીકરી સ્કૂલેથી અહીંયા જમવા જાય. એટલે મારો પરિવાર, મારી દીકરી હોય કે દીકરા હોય કે મારા મિસિસ, એ પહેલેથી અમે અમારું ઘર એવું છે. મારી મધર પણ રોટલા બધાને બનાવીને ખવડાવતા. મારી નાનીમાં પણ એ રીતે, મારી નાનીમાં એ પણ એ રીતે કરતા. મારી મધર તો શું કરતા તમને નવાઈ લાગે, હું જેતપર રહેતા ને એટલે અમારી મોટી એક મેળી હતી, ડેલી હતી, પાછળ બધા ગરીબ રહીએ, એટલે તે કૂપામાં તેલ લાવતા, તે અમારે મિલ હતું, કૂપામાં તેલ આવે ને એટલે સીધો એ તેલનો ડબલો લઈને 2 કિલો લઈને બેસી જાય, ખાટલી નાખીને ભાગર પાણી નીકળે ને એટલે એને કૂપામાં આટલું તેલ ને એ એટલું તેલ એમ કૂપામાં નાખતા ગણીથી. એટલે પહેલેથી અમારા કુટુંબમાં મહેમાનગતિનો શોખ સુખી પહેલેથી, એટલે પરિવારને કોઈ એવું ન લાગે. અને બીજું આપણા પાસે 24 કલાકમાંથી 18 કલાક છે, બીજું મારે કંઈ બેહવાની ટેવ નથી. હું અત્યાર સુધીમાં જિંદગીમાં કોઈ દુકાને બેઠો હોય છે એવું નહીં લાગે, ક્યાંય પાનની દુકાને નથી બેઠો, ક્યાંય અડધી કલાક કોઈ ગપ્પા નથી માર્યા. પ્રસંગમાં જવું, એક દિવસનો હું 35 જગ્યાએ જાઉં પ્રસંગમાં, સવારથી સાંજમાં, તો વધારાનો ટાઈમ તો મળે જ ને. હવે 24 કલાક પરિવાર માટે મહિને 1 વાર ન મળે, 15 દી મળવું જોઈએ. ખરીદી કરવા ભેગા જઈએ છીએ, કપડાં નાખવા ભેગા જઈએ, એવું તો જ પરિવાર સંભાળે, મારું કામ હું સંભાળું. પણ પરિવાર તરફથી નહીં, મને કોઈ દી એવી સૂચના નથી કે તમે આ કરીને ખોટું કરીને ઘરે લાવો, એ પણ હું નસીબદાર છું. આ બધી બાબતમાં નસીબદાર છું. બિલકુલ, બધી જ બાબતમાં કાંતિભાઈ નસીબદાર છે ને એટલે જ આપણને આવા નસીબદાર નેતા મળ્યા છે. મોરબીની જનતા માટે ખાસ એ વસ્તુ આપણે કહીએ કે મોરબીના જનનાયક, જે જીવ બચાવવા પહેલાં દોડે, જે જનહિતની વાત હોય તો સૌથી પહેલાં આગળ હોય, એ ખેડૂતોનો મુદ્દો હોય તો પહેલાં હોય, કોઈ આફત આવી પડે તો કાંતિભાઈ સૌથી પહેલાં હોય. કાંતિભાઈને બોલાવા નથી પડતા, એ ભગવાન કૃષ્ણની જેમ કાનાભાઈ બનીને આવી જાય છે અને લોકોની મદદ કરે છે. કાંતિભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો સમય આપ્યો અને લોકોને એ જાણવા મળ્યું કે આ કાનાભાઈ છે અને એમને અત્યાર સુધી જેટલા સેવાના કાર્યો કર્યા, સંઘર્ષ આવ્યો, એમને બીમારી એવી કે લોકો એમાં ડગમગી જતા હોય, પણ એમનામાં શક્તિ એટલી બધી છે કે આવા પડકારોને તે ગણતા જ નથી. અને એટલે જ ફરી એક વખત અડીખમ બનીને ઊભા છે અને આપણી વચ્ચે મસ્ત અને સ્વસ્થ છે. ભગવાન આપને આ જ રીતે આગળ વધારીને આપની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય એવી શુભકામના.